જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે જે છે એ મતગણતરી યોજાઈ રહી છે ત્યારે આજે 8 વાગ્યાથી આ મતગણતરી શરૂ થઈ છે અને જે પ્રકારે અહીંયા જે ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે ત્યારે જે ઉમેદવાર છે જ્ઞાનીબેન ઠાકોર અહીંયા પહોંચી ચૂક્યા છે. બેન, ખાસ કરીને આજે મતગણતરી શું કહેશો? લોકશાહી ઢબે મતગણતરી થાય. દેવોના દેવ મહાદેવજી પાતાળેશ્વર મહાદેવના દર્શન કરીને આવ્યા છે ત્યારે સમગ્ર દેશ અને એક પરિવર્તનનો જે પવન ફૂંકાણો છે એના આધારે ઇન્ડિયા ગઠબંધનને સ્પષ્ટ બહુમતી સાથે સરકાર બનશે અને એક પરિવર્તન સાથે જે કોંગ્રેસ પાર્ટી અને સાથી પક્ષોએ ચૂંટણી ઢંઢેરો આપ્યો એ લોકોનો પૂરો કરશે. બનાસકાંઠાની વાત કરીએ તો આજે દેવોના દેવ મહાદેવજીના આશીર્વાદ લઈને મતગણતરીમાં જઈ રહ્યા છીએ ત્યારે ગુજરાતમાં બીજા નંબરનું મતદાન કરી અને બનાસકાંઠાએ અને મતદારોએ એક લોકશાહીના પર્વની સારી રીતે ઉજવણી કરી છે અને મતગણતરી પણ એક લોકશાહી ઢબે થાય. લોકશાહીનું જે એક જતન કરવાની જવાબદારી મતદારો વહીવટીતંત્ર બધાની છે અને એ પ્રકારનું થાય એવી હું મહાદેવજી પાસે પ્રાર્થના કરું છું અને વહીવટીતંત્ર પાસે અપેક્ષા રાખું છું. તો આ હતા કોંગ્રેસના ઉમેદવાર જ્ઞાનીબેન ઠાકોર જેમને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને લોકશાહી ઢબે મતગણતરી થાય તેવી આશા વ્યક્ત કરી છે. અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા. તો જ્ઞાનીબેને TV9 સાથે વાત કરી અને જે પ્રકારનું નિવેદન તેમનું આવ્યું છે, પાતાળેશ્વર મહાદેવના દર્શન કરીને તેઓ મતગણતરી કેન્દ્ર પર પહોંચ્યા છે અત્યારે અને કહું કે પરિવર્તનનો પવન ફૂંકાવાનો છે.